સુરતનું કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપના સંગાથે 16/6/2025થી 8/7/2025 સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના 300 ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ 2025માં મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓ માટે 15 દિવસની ઉમરાહ મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છે। ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીઓના ગંગા સ્વરૂપ માતાઓ તેમજ સાસુઓ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે, જેથી કરી અને આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય। આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ, ચેરમેન MD કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળી અને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે। કદાચ ભારતના ઇતિહાસમાં મને એવું લાગે છે કે કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ અમારી પીપી સવાણીમાં પરણેલી દીકરીઓ 18 વર્ષની જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હોય છે, ત્યારે આજે કેપી ગ્રુપના ફારૂકભાઈ પીપી સવાણી ગ્રુપ સાથે જોડાઈને હિન્દુ દીકરીઓના મમ્મી અને સાસુ માટે અયોધ્યા, પ્રયાગરાજ, છપૈયા અને વારાણસીની યાત્રા અને મુસ્લિમ દીકરીઓ માટે મક્કા મદીનાની યાત્રા આ પ્રમાણેનું આયોજન હવે સોમવારથી શરૂ થઈને 1.5 મહિના સુધી આ યાત્રાનો પ્રવાસ નક્કી કરેલો છે। કેટલા લોકો જવાના છે યાત્રા પ્રવાસે અને લોકોને શું કહેશે? અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા માટે 300 એટલે કે 150 સાસુઓ અને 150 દીકરીઓના મમ્મીઓ અને 36 જેટલી દીકરી અને જમાઈઓ એ મક્કા મદીના 15 દિવસની યાત્રા જશે।